આજે વિધાનસભા ગૃહમાં 31/1/2025ની સ્થિતિએ નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં તાલુકાવાર કેટલા આંગણવાડી કેન્દ્રોના પોતાના મકાન નથી એ પ્રશ્નમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી જવાબ આપતા એમણે જણાવ્યું કે નર્મદા જિલ્લામાં 261 ગામોમાં 334 આંગણવાડીના કેન્દ્રો નથી. છોટાઉદેપુર જિલ્લાના 339 ગામોમાં 379 આંગણવાડી કેન્દ્રોના મકાન નથી. ત્યારે આરોગ્ય વિભાગ હોય, બાળ કલ્યાણ મહિલા વિભાગ હોય કે આદિજાતિ વિભાગ હોય, દર વર્ષે બજેટોમાં આટલું મોટું બજેટ હોવા છતાં આજે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની પોતાની સરકાર છે અને આદિવાસી બાળકોના નાના બાળકોને બેસવા માટેના આજે મકાનો નથી, જે દુઃખની બાબત છે. સન્માન્ય ગૃહમાં પણ અમે મુખ્યમંત્રીશ્રીને અને મંત્રીશ્રીને આ બાબત લઈને એમણે જે સ્વીકાર્યું, એમણે જે જવાબ આપ્યા એ બદલ અમે અભિનંદન આપ્યા છે કે આ તમામ આદિવાસી વિસ્તારોની વરવી વાસ્તવિકતાઓ છે. આજે આદિવાસી વિસ્તારોમાં સૌથી વધુ કુપોષણની સંખ્યા પણ કુપોષણ, અતિ કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યા પણ આજે આદિવાસી વિસ્તારોમાં સૌથી વધારે છે. આનું કારણ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના સરકારમાં જે પણ બજેટો બને છે